છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નાના એવા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। 4-5 દિવસ બાદ ફરીવાર આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને આજે હું ઘરે જ છું, તો ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। શરૂ કરી આજનો નવો બ્લોગ। યુટ્યુબ ફેમિલી, આજે આપણે મારા દોસ્તાર ભાઈબંધ જેવા ભાઈબંધ છે, તેઓએ આજે એક નવી શરૂઆત કરી છે। હોન્ડા એક્ટિવા ને એવો શોરૂમ, ભવ્ય શોરૂમ કર્યો છે, તો આપણે ત્યાં આવ્યા છીએ। આપ જોઈ શકો છો કે મારી પાછળ વ્હાઇટ એક્ટિવા, બ્લેક એક્ટિવા અને હોન્ડા છે। તો તમારે જોવું હોય તો તમે આ કોમ્પ્લેક્સ છે જ્યાં આપણે આવ્યા છીએ, એ કોમ્પ્લેક્સમાં તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું અને આખો હોન્ડા પણ તમને બતાવું। જય બાબારી, રામદેવ ઓટો હબ, સુનિલભાઈ સોંદરવા, રાજુભાઈ મકવાણા ભાઈનું નામ છે। અને આ એક્ટિવા જોઈ શકો છો, વ્હાઇટ એક્ટિવા છે, પછી આ બ્લેક એક્ટિવા છે અને એક આ હોન્ડા છે। ભાઈ આજે શરૂઆત કરી છે અને આ દુકાન છે, આપ જોઈ શકો છો। ઉપર લખેલું છે રામદેવ ઓટો, એની નીચે જ છે દુકાન। તો આ છે હોન્ડા। આ બાજુ સામે સાઈડ સેન્ટર ટોકીજ છે અને આ બાજુ ઉપલા કાંઠે જવાનો મેન રોડ છે। સરકારી દવાખાના બાજુ આગળ જાય એ જગ્યા છે। અને જો તમારે એક્ટિવા કે હોન્ડા લેવું હોય તો આ નીચે કોમ્પ્લેક્સ છે, ક્રિષ્ના ફોટા ફ્રેમ છે। ક્રિષ્ના ફોટા ફ્રેમની એક નીચે તમે થોડાક આગળ આવશો, આ બાજુ ક્રિષ્ના ફોટા ફ્રેમ છે અને ક્રિષ્ના ફોટા ફ્રેમની નીચે છે રામદેવ ઓટો। હોન્ડા તેમજ સ્કૂટી એવું તમારે લેવાની, જો તમારે લેવું હોય તો આ જગ્યા ઉપર આવજો, એટલે તમને આ જગ્યા ઉપર સરસ મજાના વ્હાઇટ અને બ્લેક, હજી તો ઘણી બધી ડિઝાઇન આવવાની છે, પણ આવનારા દિવસોમાં આ જગ્યા ઉપર ઘણા બધા સ્કૂટી જોવા મળશે, તો લેવા પધારજો। હોન્ડાના શોરૂમમાંથી પછી આપણે અક્ષર મંદિરે આવી ગયા। ગયા વખતે મંદિર બંધ હોવાથી આપણે દર્શન નહોતા થયા, એટલે બીજી વાર બ્લોગ બનાવું છું અને હું તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવું છું। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। બાજુ આવે ને એટલે તમારો ધક્કો એક નંબર વસૂલ થઈ જાય। અત્યારે રાતે લાઇટ ડેકોરેશન જોરદાર છે આ જગ્યા ઉપર। જોરદાર ડેકોરેશન છે આ જગ્યા ઉપર। આપણા ગોંડલની અંદર આઇકોનિક રોડ કમ્પ્લીટ થઈ ગયો છે અને તૈયાર છે। જો
તમે રાતે ત્યાં જાઓ એટલે ફોટો પાડી શકો એવી સુવિધા પણ ત્યાં છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. આઇકોનિક રોડ વિક્રમસિંહજી કોમ્પ્લેક્સની પાછળ જ્યોતિન્દ્રસિંહજી કોમ્પ્લેક્સ રહ્યો એ મેઇન રોડ અને ઓર્ચર્ડ પેલેસની આગળ. ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને ખાસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ કરજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી રામ.